જબલપુર સોમનાથ ટ્રેનમાં સગર્ભા મહિલાએ બાળકીને જન્મ આપ્યો। ટ્રેનમાં મુસાફરી દરમિયાન પ્રસૂતા પીડા ઉપડતા ટ્રેનમાં સવાર સરકારી હોસ્પિટલના ડોક્ટરે ટ્રેનમાં ડિલિવરી કરાવી। વિરમગામ એસડીએસના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર અદિતિ પાઠકે સીમિત સાધનો દ્વારા ટ્રેનમાં સફળ પ્રસૂતિ કરાવી હતી। વિરમગામ સરકારી દવાખાનામાં માતા અને બાળકી સુરક્ષિત। કહેવાય છે કે ડોક્ટર એ ધરતી પરનું ભગવાનનું બીજું સ્વરૂપ છે। આ વાતને અક્ષરશઃ સાચી સાબિત કરતી એક માનવીય ઘટના સામે આવી છે। જબલપુર સોમનાથ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક સગર્ભા મહિલાને અચાનક ઉપડેલી પ્રસૂતાની પીડા સમયે વિરમગામ એસડીએસ સરકારી હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર અદિતિ પાઠકે પોતાની આગવી સૂઝબૂછથી ચાલુ ટ્રેનમાં જ પડકારજનક પણ સફળ પ્રસૂતિ કરાવીને તબીબી જગતનું ગૌરવ વધાર્યું છે। વિરમગામ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અદિતિ પાઠકે માતા અને બાળકીને વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સરકારી ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીના કારણે માતા અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ છે। ડોક્ટર અને મમતા ઘરના સ્ટાફની આ ઉમદા સેવાની બિરદાવીને પરિવારે હસતા મુખે તેમનો આભાર માન્યો હતો। વિરમગામના સોશિયલ મીડિયા પર પણ ડોક્ટર અદિતિ પાઠક અને હોસ્પિટલની ટીમનો અભિનંદનની વર્ષા થઈ હતી।